ડીસાના માનનીય ધારાસભ્ય શ્રી શશિકાંત પડિયા તરફથી કેન્દ્ર સરકારની યોજના અંતર્ગત અમૃત યોજનાના ભાગ સ્વરૂપે ભૂગર્ભ ગટર ફેઝ 2નું આજે ધારાસભ્ય શ્રી તરફથી લોકાર્પણ કરવામાં આવ્યું। ડીસાના માન્ય ધારાસભ્ય શ્રી શશિકાંતભાઈ પંડ્યા તરફથી કેન્દ્ર સરકારની યોજના અંતર્ગત અમૃત યોજનાના ભાગ સ્વરૂપે ભૂગર્ભ ગટર ફેઝ 2નું આજે ધારાસભ્ય શ્રી તરફથી લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ડીસાની અંદર છેલ્લા કેટલાય સમયથી ભૂગર્ભ ગટર યોજનાનું કામકાજ ધમધોકારે ચાલી રહ્યું છે। ડીસાના દરેક વિસ્તારોમાં ભૂગર્ભ યોજનાથી જોડી લોકોને પડતી સમસ્યાઓને દૂર કરવા નગરપાલિકા તરફથી સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે। રોડ રસ્તા પાણીની પડતી સમસ્યાને દૂર કરવા માટે નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ ચૂંટાયેલા તમામ સભ્યો અને પ્રમુખશ્રી તરફથી લોકોના પ્રશ્નોને સાંભળીને મહેનત કરી રહ્યા છે। તેના ભાગરૂપે આજે ડીસા નગરથી અંદર ભૂગર્ભ ગટર યોજનાની ફેઝ 2ની કામગીરી લોકાર્પણ ડીસાના હિન્દુત્વવાદી નેતા અને ધારાસભ્ય શશિકાંત પંડ્યાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસર ઉપેન્દ્રભાઈ ગઢવી, નગરપાલિકાના પ્રમુખ શિલ્પાબેન માળી તેમજ રાજુભાઈ ઠક્કર અને અન્ય નગરપાલિકાના કોર્પોરેટરે આ હાજરી આપી હતી। રિપોર્ટર જીગર માળી, બનાસકાંઠા।